માતાજી, હું તમને ઝારેશ્વર ગામની અંદર લઈ જાઉં છું। આ ઝારેશ્વર ગામથી ગાયત્રી મંદિરના દર્શન તો કરાવીશું તમને। ગાયત્રી માતાના દર્શન કરાવીને ગાયત્રી મંદિર છે ઝારેશ્વર રોડ પર આવેલું। ગાયત્રી મંદિર તરફથી આ ગાયત્રી માતાનું મંદિર છે, એ ઝારેશ્વરની અંદર આવેલું છે। સામે નર્મદા કિનારો છે, અહીંયા આગળ ગુરુગાડી છે અને સામે નર્મદા માતાજીના હું તમને દર્શન કરાવીશ। નર્મદા માતાજીના દર્શન તમને કરાવું છું। ગાયત્રી માતાનું મંદિર છે, સરસ જગ્યા છે। અહીંયાથી નર્મદા માતાજીના દર્શન પણ કરી શકાય છે। આ નર્મદા માતાજીનું મંદિર છે અહીંયા આગળ આવેલું। આ નર્મદા કિનારો છે। આ ગાયત્રી માતાનું મંદિર હું તમને પાછલી ફૂટ પરથી બતાવું છું। સામે જે દેખાય છે ત્યાંથી એન્ટ્રીનો ગેટ છે। મારું છોકરું નાનું રમે છે અહીંયા આગળ। ગાયત્રી મંદિરનું કમ્પાઉન્ડ છે, સરસ જગ્યા છે નર્મદા કિનારો। અહીંયા નર્મદા માતાજીનું મંદિર પણ છે। અહીંયા આગળ રામ અને સીતાજીનું પણ મંદિર છે અને અહીંયા ગુરુ ગાડી પણ છે। વર્ષો પુરાના કંઈ સાધુ સંત થઈ ગયા છે, તેમની ગુરુ ગાડી પણ છે। ના મેન છે ગાયત્રી માતાજીનું મંદિર કે જે ઝારેશ્વરની અંદર આવેલું છે નર્મદા કિનારા ઉપર। હું ત્યાં પહોંચ્યો તો અમારા સોસાયટીના અલ્પેશભાઈ ગદાની પણ ત્યાં આવી પહોંચ્યા હતા, તે પણ દર્શન કરવા માટે આવ્યા હતા। બસ ગાયત્રી મંદિરથી અમે વિદાય લઈએ છીએ પાછળ। હવે અહીંથી હું તમને આગળ જતાં એક દશા માતાજીનું મંદિર છે, દશામાનું મંદિર। આ હાઈવે છે, બસ દશામાના મંદિરથી નીકળીને હાઈવે છે। હવે અહીંથી હું નીલકંઠ મંદિર જવાનો છું, તો તમને આગળ નીલકંઠ મહાદેવના મંદિરના પણ દર્શન કરાવીશ હાઈવે પરથી। બસ આ નીલકંઠ મંદિર જવા માટે અમે વળી રહ્યા છીએ। અહીંયા આગળ હોટલ હતી, અત્યારે કંઈક નવું બની રહ્યું છે। બસ આ નીલકંઠ મંદિર જવાનો રસ્તો છે। આગળ જતાં દાદા ભગવાનનું પણ મંદિર છે અને દાદા ભગવાનના મંદિરની પણ હું તમને દર્શન કરાવીશ। દાદા ભગવાનનું આ મંદિર છે, તો દાદા ભગવાનના મંદિરના પણ હું તમને અહીંયાથી દર્શન કરાવીશ। સરસ જગ્યા છે। આજે 26મી જાન્યુઆરી છે 2025। દાદા ભગવાનના દર્શન અહીંયાથી આપણે કરી રહ્યું છું। ભરૂચની અંદર આવેલા દાદા ભગવાનના મંદિર નર્મદા કિનારા પાસે ના નીલકંઠ મંદિરના અંદર આજે ખૂબ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને ફોર વ્હીલો પણ એટલી છે અને લક્ઝરી પણ એટલી છે। પાર્કિંગ પણ બહુ મોટું છે। અહીંયા આગળ પાર્કિંગમાંથી હું તમને નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન કરાવીશ। આ નીલકંઠ મહાદેવના મંદિર, નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન તમને કરાવું। બિલકુલ એમની સામે હનુમાનજીના પણ દર્શન કરાવીશ। કંઈ કારણસર આજે બંને મંદિરના દરવાજા બંધ છે। આજે 26મી જાન્યુઆરી છે, બપોરના સમય રાખતા છે। કાચમાંથી હું તમને હનુમાનજીના દર્શન કરાવું છું। મંદિર બંધ છે, કાચમાંથી હું તમને હનુમાનજીના દર્શન કરાવું। સામે જ નીલકંઠ મહાદેવનું મંદિર છે। નીલકંઠ મંદિર છે, નીલકંઠ મંદિરની અંદરથી નર્મદા કિનારો છે। અમારો છોકરીનો નર્મદા કિનારાની તરફ તમને હું લઈ જાઉં છું। અમારું છોકરું છે, બસ આ નર્મદા કિનારા પર તમને દર્શન કરવા માટે લઈ જાઉં છું। માતાજીનો ઘાટ છે, અહીંયાથી બધા
ભક્તો બધા નાહવા જાય છે. નર્મદા માતાજીના દર્શન કરીને સામે બિલકુલ કેબલ બ્રિજ છે. અહીંયાથી બધા ભક્તો માતાજીને નાહવા માટે જાય છે નર્મદા કિનારે. અહીંયા રહેવા માટે વ્યવસ્થા નીલકંઠ ભવન છે, અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. તો બહારથી આવેલા મહેમાનો પણ અહીંયા રોકાઈ શકે છે. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે, પાછળનો ગેટ છે. અહીંયા આગળ મારું છોકરું ટેન્યુ રમે છે, વડના ઝાડ ઉપર ફેરા ફરે છે છોકરું, એને પણ રમવાની મજા આવી જાય છે. અહીંયાથી વિદાય લેતા આગળ જતા આ ઘાટ છે, નર્મદા ઘાટ, કે જે લોકો ફરવા માટે આવે છે, ફોટોગ્રાફી કરવા માટે આવે છે નવયુવાનો. આ નર્મદા ઘાટ છે, બિલકુલ એ નીલકંઠ મંદિરની બાજુમાં જ છે. નીલકંઠ મંદિર છે, સરસ. નીલકંઠ મંદિરથી રિટર્ન થઈ રહ્યા છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મનુ બાપાની મોજ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બને એટલો વિડીયોને શેર કરો. જય માતાજી.